દિવસમાં સૌરાષ્ટ્રમાં ગમરોડશે મેઘરાજા। સૌરાષ્ટ્રમાં જોરદાર વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે અને 2 દિવસ સૌરાષ્ટ્રને ગમરોડશે મેઘરાજા અને સૌરાષ્ટ્રના કુલ 4 જિલ્લામાં હવામાન વિભાગે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે, જેમાં પોરબંદર, દ્વારકા, ગીર સોમનાથ અને જૂનાગઢ, સુરત, નવસારી અને વલસાડમાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો આ તરફ દમણ, દાદરા નગર હવેલીમાં પણ રેડ એલર્ટ જાહેર કરાયું છે। જો કે નર્મદા, ભરૂચ, તાપી, ડાંગ, કચ્છ, જામનગર, રાજકોટ, અમરેલી અને ભાવનગરમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। તો આ તરફ મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, વડોદરા, છોટાઉદેપુર અને દાહોદમાં આજે હવામાન વિભાગે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે। જો કે અમદાવાદમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી પણ કરાઈ છે અને 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપી છે। તો 2 દિવસ સૌરાષ્ટ્રને ગમરોડશે મેઘરાજા, હવામાન વિભાગે આગાહી કરી છે અને તેની સાથોસાથ સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં ભારે વરસાદ વરસશે અને આ 4 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે, જેમાં પોરબંદર, દ્વારકા, ગીર સોમનાથ અને જૂનાગઢનો સમાવેશ થાય છે। જો કે તેની સાથોસાથ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે। તો આ તરફ નર્મદા, ભરૂચ, તાપી, ડાંગ, કચ્છ, જામનગર, રાજકોટમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। તેની સાથે અમરેલી, ભાવનગરમાં પણ વરસાદી માહોલ રહેશે અને અતિભારે વરસાદ વરસશે। તો મોરબી, સુરેન્દ્રનગર, બોટાદમાં યલો એલર્ટ જાહેર કરાયું છે। વડોદરા, છોટાઉદેપુર, દાહોદમાં પણ યલો એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે।